હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એકદમ ઠંડુ ઠંડુ મલાઈદાર ક્રીમી ટેસ્ટી બહાર કરતાં સસ્તું અને એકદમ ટેસ્ટી ને સરસ એવું બદામ શેક ઘરે કેવી રીતે બનાવે એની રેસિપી. ગરમીનો સમય હોય અને કંઈક ઠંડુ ખાવાનું અને પીવાનું મન થતું હોય તો આવી રીતે એકવાર બદામ શેક ઘરે બનાવો છો ને તો બહારનો બદામ શેક ગેરંટીડ ભૂલી જશો. એટલો ટેસ્ટી અને ક્રીમી બને છે અને આ રીતે બનાવેલો બદામ શેક સસ્તો પણ પડશે અને હા, હેલ્ધી પણ બનશે. તો રેસિપી એકવાર પૂરેપૂરી જોઈ લેજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ મેં અહીંયા 25 થી 30 નંગ જેટલી બદામને 4 થી 5 કલાક માટે પલળવા દીધી હતી, જેથી કરીને એની છાલ એકદમ સરસ રીતે નીકળી જાય છે. તો આવી રીતે આપણે બધી જ બદામની છાલ આપણે કાઢવાની છે. તમારી પાસે જો સમય ઓછો હોય તો તમે 1-2 કલાક પહેલાં અથવા તો અડધો કલાક પહેલાં પણ એને ગરમ પાણીમાં પલાળી શકો છો. તો હવે આપણે બદામને સાઈડમાં રાખીશું. ત્યારબાદ આપણે એક વાસણમાં થોડું પાણી ઉમેરીને વાસણને સરસ એવું ભીનું કરી લેવાનું છે અને પછી આપણે એની અંદર 1 લીટર ફૂલ ફેટ દૂધ ઉમેરવાનું છે, જેથી કરીને આપણો બદામ શેક સરસ એવું ક્રીમી બને. તો પાણી ઉમેરવાથી દૂધ જે છે એ તળિયે બેસતું નથી, તો પાણી ઉમેરવું બહુ જ જરૂરી છે. પછી જ આપણે દૂધને એની અંદર ઉમેરવાનું. હવે જે આપણે દૂધ ઉમેરી દીધું છે વાસણની અંદર, તો આપણે એને ગેસની ફ્લેમ પર મૂકી મતલબ કે સ્ટોવ પર ચડાવીને લો ટુ મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતું રહેવાનું છે અને એને ગરમ કરવાનું છે. તો અહીંયા હું એને ગરમ થવા મૂકી દઈશ અને બીજી બાજુ આપણે જે બદામની છાલ કાઢીને રાખી છે એને મિક્સર જારમાં ઉમેરવાનું અને 5-6 ચમચી જેટલું નોર્મલ ગરમ દૂધ ઉમેરીને આપણે એને સરસ એવી પેસ્ટ તૈયાર કરી દેવાની. તો આમાંથી જ મેં એ દૂધ ઉમેર્યું છે અને તમે જોઈ શકો છો આપણું દૂધ જે છે હલકું હલકું ગરમ થઈ ગયું છે. તો અત્યારે આપણું દૂધ આપણે 20% જેટલું રિડ્યુસ થઈ જાય ત્યાં સુધી આપણે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર ઉકાળવાનું છે. સાથે સાથે આપણે એક મિશ્રણ પણ તૈયાર કરી લઈએ. તો મેં 10 રૂપિયાવાળું પેકેટ હતું મિલ્ક પાવડરનું, એ અહીંયા એક વાસણમાં ઉમેરી દેવાનું. 2 મોટી ચમચી જેટલું આપણે કસ્ટર્ડ પાવડર ઉમેરવાનું અને અહીંયા મેં 4 થી 5 મોટી ચમચી જેટલું ઠંડુ દૂધ લીધું છે, જે ગરમ થવા મૂક્યું હતું તો એમાંથી નથી લીધું. મેં એક્સ્ટ્રા બીજું 4-5 ચમચી જેટલું દૂધ અહીંયા ઉમેરીને આ મિશ્રણ રેડી કર્યું છે. જો તમે એમાંથી લેવા માગતા હોય તો એ પણ તમે લઈ શકો છો. મેં ઓલરેડી બધું દૂધ ગરમ થવા મૂકી દીધું હતું, તો મેં અલગથી ઠંડુ દૂધ લીધું છે, કારણ કે આ મિશ્રણ ઠંડા દૂધમાં જ બનશે, ગરમ દૂધમાં નહીં બને. તો એ ખાસ ધ્યાન રાખજો. અને અહીંયા આપણે સરસ એવું મિલ્ક પાવડર અને કસ્ટર્ડ પાવડરને મિશ્રણ તૈયાર કરી લીધું છે. તો બીજી બાજુ આપણું દૂધ જે છે એ 20 થી 25% જેટલું ઉકળીને ઓછું થઈ ગયું છે. તો આ રીતે જ્યારે દૂધ આપણું ઉકળી જાય ત્યારે આપણે જે બદામની પેસ્ટ તૈયાર કરી છે એ દૂધની અંદર આપણે ઉમેરી દેવાની છે. તો આવી રીતે બદામની પેસ્ટ ઉમેરવાથી આપણો બદામ શેક એકદમ ક્રીમી બનશે અને મલાઈદાર પણ બનશે. કેવી ઘટ મલાઈ બનશે, એમ કે બદામનું પણ મિલ્ક બને છે અને બદામથી એકદમ સરસ ઘટ ને મલાઈદાર બનશે આપણો બદામ શેક. તો આવી રીતે બદામની પેસ્ટ જરૂરથી ઉમેરજો. તો હવે બદામ ઉમેરી દીધા બાદ 2 થી 3 મિનિટ માટે લો ફ્લેમ પર એને ચલાવવાનું છે અને બદામને સરસ એની અંદર બફાવા દેવાની છે, એટલે એકદમ સરસ ઘટ થશે અને સાથે સાથે થોડું ક્રીમી પણ લાગશે. તો 2 થી 3 મિનિટ માટે એને આવી રીતે સતત ચલાવતા રહેવાનું છે અને ઉકાળી લેવાનું છે, જેથી કરીને કોઈ પણ વસ્તુ નીચે ના બેસે. અને સાથે સાથે જે સાઈડમાં મલાઈ જામી ગઈ હોય ને એને પણ આપણે કાઢતા રહીને એની અંદર ઉમેરતું રહેવાનું છે. તો પછી તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું જે દૂધનું મિશ્રણ છે એકદમ સરસ હલકું હલકું પીળું પણ થઈ ગયું છે અને એકદમ ઘટ્ટ થઈ ગયું છે. તો આ સમયે આપણે એની અંદર ખાંડ ઉમેરીશું, અથવા તો તમે જો સાકર ઉમેરવા માંગતા હોય તો સાકર પણ ઉમેરી શકો છો. તો હું અહીંયા 6 મોટી ચમચી જેટલી ખાંડ ઉમેરીશ. તો 1 લીટરમાં આટલું મીઠાશ મારા હિસાબે પરફેક્ટ છે. જો તમે વધારે મીઠું ખાતા હોય, ગળપણ ખાતા હોય તો તમે 1 થી 2 ચમચી વધારે પણ ઉમેરી શકો છો. તો આવી રીતે ખાંડ ઉમેરી દીધા બાદ 1-8 મિનિટ માટે એને ઓગાળી લેવાની, સતત ચલાવતા રહીને. હવે 1-2 મિનિટ જેવો સમય થઈ જાય ને પછી આપણે જે કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડરનું મિશ્રણ બાઉલમાં તૈયાર કરેલું છે એને પહેલાં તો ચલાવી લેવાનું, કારણ કે એ નીચે ઘણીવાર બેસી જતું હોય છે.
હવે આપણે આ મિશ્રણને ચલાવી લીધું છે. તો હવે આપણે એને દૂધની અંદર ઉમેરવાનું છે. તો એક બાજુથી આપણે ઉમેરીશું ને બીજી બાજુ આપણે એને સતત ચલાવતા રહેવાનું છે, જેથી કરીને એની અંદર ગાંઠા ન જામે અને એ નીચે ના બેસી જાય. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. હવે આ પાવડરની મતલબ કે કસ્ટર્ડ પાવડરની અને મિલ્ક પાવડરમાં દૂધમાં ઉમેરવાથી એની અંદરની કચાશ જતી રહે એની માટે હવે આપણે એને 4 થી 5 મિનિટ માટે સતત લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને પકાવવાનું છે, જેથી કરીને સ્વાદ સરસ આવે અને એની અંદરની કચાશ જતી રહે. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે આપણું દૂધ જે છે એ સરસ ઉકળી રહ્યું છે. તો આવી રીતે એને સતત ચલાવવાનું છે અને ચારે બાજુથી જે ક્રીમ મલાઈ બને છે એની અંદર ઉમેરતું રહેવાનું છે. તો અહીંયા 4 થી 5 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણું બદામ શેક સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો અત્યારે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને એકદમ સરસ કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર આપણા મિલ્કશેકમાં એટલે કે બદામ શેકમાં સરસ એવા પાકી ગયા છે. તો હવે લાસ્ટમાં જ આપણે આ બદામની કતરણ ઉમેરવાની છે. તો અહીંયા 15 થી 20 નંગ જેટલી બદામને આવી રીતે લાંબી લાંબી સ્લાઇસમાં કાપી લીધી છે અને જ્યારે ગેસની ફ્લેમ બંધ કરો અથવા તો નીચે ઉતારી લો આ મિશ્રણને, ત્યારે જ આપણે બદામ ઉમેરવાની, જેથી કરીને એકદમ સરસ એવો ટેસ્ટ આવે એ બદામના ટુકડાનો જ્યારે આપણે બદામ શેક પીએ ત્યારે. તો હવે આપણે એને થોડી વાર માટે આવી રીતે સતત ચલાવતા રહેવાનું અને એને નોર્મલ ઠંડુ કરી લેવાનું. પછી આપણે એને ફ્રીઝમાં મૂકવાનું છે. તો આમાં જ આપણે એને નહીં મૂકીએ કારણ કે ઉપર મલાઈ જામી જતી હોય છે. તો આવી રીતે સતત ચલાવતા રહીને નોર્મલ ટેમ્પરેચરમાં લાવવાનું ને પછી આપણે એને ફ્રીઝમાં 1-2 કલાક માટે મૂકી દેવાનું. જો તમારે ફ્રીઝરમાં મૂકવું હોય તો તમે 1-2 કલાક માટે મૂકી શકો, એટલે સરસ એવું ઠંડુ ઠંડુ થઈ જાય. અને જો તમે નોર્મલી ફ્રીઝરમાં ના મૂકતા હોય, આમ જ ફ્રીઝમાં મૂકી દેવાનું હોય, તો એને 7-8 કલાક માટે મૂકશો ને તો બહુ જ એવું ટેસ્ટી લાગશે. અને ઘણીવાર એવું બનતું હોય કે આપણે બીજા દિવસે પીવું હોય તો તમે આગલા દિવસે બનાવો તો એ વધારે ટેસ્ટી લાગતું હોય છે. તો આવી રીતે આપણું બદામ શેક છે એ મેં ફ્રીઝરમાં મૂકી દીધું હતું 1-1.5 કલાક માટે. એટલે એ બહુ જ સરસ ઠંડુ થઈ ગયું હતું ને પીવાની બહુ જ મજા આવતી હતી. તો આવી રીતે ક્રીમી મલાઈદાર ઘટ એવું બદામ શેક અને બહાર કરતાં એકદમ શુદ્ધ અને સસ્તું ઘરે આપણે આવી રીતે બનાવી શકીએ છીએ. તો તમને આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને આજની આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ અવનવી રેસીપીઝને જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ અવનવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.